નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। તલોદ નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। રમીલાબેન મહેશભાઈ ચાવડા પ્રમુખ તરીકે અને મયુરભાઈ પારેખ ઉપપ્રમુખ બન્યા હતા, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે જીતેન્દ્ર કુમાર સુરેશભાઈ શાહની વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે તલોદ શહેર પ્રમુખ કૌશલ ગજ્જર અને ચૂંટાયેલ કોર્પોરેટર સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ તરીકેની વરણી બાદ પ્રમુખ રમીલાબેન મહેશભાઈ ચાવડાએ તલોદ નગરપાલિકા વિસ્તારમાં આવતા લોકોને વિકાસના તમામ કામો કરી આપવાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। હું ચાવડા રમીલાબેન મહેશભાઈ તલોદ ગામના વતની છું અને હું આ સંગઠનમાં જોડાયેલી છું અને સૌ સાથે હું જોડાયેલી રહીશ, સૌ કોર્પોરેટર સાથે લઈને કામ કરીશ।